નમસ્કાર, હું છું કિશોર તુવર અને આપ નિહાળી રહ્યા છો ન્યૂઝ પોઈન્ટ ચેનલ। તો જોઈએ અત્યાર સુધીના મુખ્ય સમાચારો। બનાસકાંઠાના ડીસા બ્રિજ પાસે બે ટેલરોનો ગમતવાર અકસ્માત, ટેલરોમાં આગ લાગતા ઘટના સ્થળે બેના મોત। કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યા બાદ અલ્પેશ ઠાકોરની પ્રથમ સભા બનાસકાંઠામાં યોજાઈ। અલ્પેશ ઠાકોરે ઠાકોર સેનાના અપક્ષ ઉમેદવાર માટે કર્યા પ્રચારના શ્રી ગણેશ। બનાસકાંઠાના પાલનપુર શહેરમાં આવેલ ભાજપના સ્ટાર પ્રચારક રાજુ શ્રીવાસ્તવ સ્ટેજ પરથી ભૂલ્યો ભાન, કેમેરા પર્સનને ગાંધીજીના વાંદરા ગણાવ્યા। આખરે રાજુ શ્રીવાસ્તવે મીડિયાની માફી માંગતા સમગ્ર મામલો થાળે પડ્યો। ભાજપના સ્ટાર પ્રચારક રાજુ શ્રીવાસ્તવની સભા રોડ પર યોજાતા ટ્રાફિકમાં 108 ફસાઈ। તો ધાનેરામાં યોજાયેલ પરબતભાઈ પટેલની સભામાં પરબતભાઈએ કરી ચોખવટ, મોદીએ 15 લાખનો વાયદો કર્યો જ ન હતો। હવે જોઈએ સમાચાર વિગતવાર। તો ડીસા પુલ ઉપર ગમતવાર અકસ્માત સર્જાયો હતો। આ ગમતવાર અકસ્માતની અંદર જ્યાં પુલ ઉપર ડાયવર્ઝન આપેલું છે ત્યાં બે ટેલર સામસામે આવી જતા આગ લાગી હતી અને આ આગની અંદર બે લોકોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા, જ્યારે બે લોકોને ગંભીર ઈજાઓ પહોંચી હતી। ડીસામાં બનાસ પુલ પાસે મોડી રાત્રે અકસ્માત સર્જાયો। બે ટ્રેલર સામસામે ટકરાતા બંને ટ્રેલરમાં લાગી આગ। આગ લાગતા બે લોકો અંદર જીવતા સળગી જતા મોત। બે લોકોના ઘટના સ્થળે મોત, બેને ગંભીર ઈજા। 4 ફાયર ફાઇટરોએ ભરી જહેમત બાદ આગ ઉપર મેળવ્યો કાબુ। પુલનું સમારકામ ચાલતું હોવાથી ડાયવર્ઝન આપેલો હોવાથી અકસ્માત સર્જાયો। બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુર શહેરની અંદર ભાજપના સ્ટાર પ્રચારક અને કોમેડિયન રાજુ શ્રીવાસ્તવની સભા યોજાઈ હતી। આ સભાની અંદર રાજુ શ્રીવાસ્તવે મીડિયા કર્મીઓ જે કવરેજ કરી રહ્યા હતા તે મીડિયા કર્મીઓને ગાંધીજીના બંદરો સાથે સરખાવ્યા હતા અને આ રીતની કોમેડી રાજુ શ્રીવાસ્તવે કરી હતી। તેને લઈને મીડિયા કર્મીઓ નારાજ થયા હતા અને આખરે રાજુ શ્રીવાસ્તવને ગોતવા ડીસા ગયા હતા અને ડીસા પણ રાજુ શ્રીવાસ્તવ ના મળતા આખરે તે લોકોએ રાજુ શ્રીવાસ્તવને પાલનપુરની ખાનગી હોટલમાંથી ઝડપી લીધો હતો અને ત્યાં રાજુ શ્રીવાસ્તવ પહોંચ્યા હતા અને આખરે રાજુ શ્રીવાસ્તવ મીડિયાની માફી માંગતા આ મામલો થાળે પડ્યો હતો। પરંતુ આ રાજુ શ્રીવાસ્તવ જે છે તે કોમેડી કરતો ભલે હોય, પરંતુ આ ભાજપનો સ્ટાર પ્રચારક છે અને ભાજપ માટે મત માંગવા માટે તે આવ્યો હતો પાલનપુર અને તેને મીડિયા કર્મીઓ પર જે જોક માર્યો હતો તે ખરેખર શરમજનક બાબત કહેવાય। મીડિયા કર્મીઓના જે કેમેરામેન છે, જે કેમેરા પર્સન છે, તે કોઈ ગાંધીજીના 3 બંદરો નથી, એ કેમેરા પર્સન છે અને આ જે ભાજપ હોય કે કોંગ્રેસ હોય કે અન્ય પાર્ટી હોય, જ્યારે આમંત્રણ આપે છે ત્યારે જ કેમેરા પર્સન કવરેજ કરવા માટે જતા હોય છે। આમંત્રણ વગર કોઈ પણ મીડિયા કર્મી કવરેજ કરવા જતા નથી। તો રાજુ શ્રીવાસ્તવને એટલું ધ્યાન આપવું જોઈએ કે આ કેમેરા પર્સન છે તે આમંત્રણ હોવાના લીધે તે લોકો કવરેજ કરવા માટે આવ્યા હતા અને રાજુ શ્રીવાસ્તવને લઈને મીડિયા કર્મીઓમાં નારાજગી જોવા મળી હતી અને આખરે રાજુ શ્રીવાસ્તવે મીડિયા કર્મીઓની માફી માંગતા સમગ્ર મામલો થાળે પડ્યો હતો। હવે વાત કરીએ 108ની। પાલનપુર શહેરની અંદર રાજુ શ્રીવાસ્તવની જે સભા યોજાઈ હતી તે સભા પાલનપુરના ટ્રાફિકવાળા વિસ્તારમાં યોજાઈ હતી। ગુરુ નાનક ચોકમાં રાજુ શ્રીવાસ્તવની સભા યોજાઈ હતી। આ સભા દરમિયાન ટ્રાફિક જામ સર્જાયો હતો અને આ ટ્રાફિક જામની અંદર 108 પણ ફસાઈ હતી। લગભગ અડધો કલાક સુધી 108 આ ટ્રાફિક જામમાં ફસાયેલી રહી હતી। સૌથી મહત્વની વાત તો એ છે કે જે જગ્યાએ ટ્રાફિક રહેતો એ જગ્યાએ ચૂંટણી પંચ અને વહીવટી તંત્ર કેમ આ સભાઓની પરમિશનો આપે છે તે સૌથી મોટો સવાલ છે। વાત હોય ભાજપ હોય, કોંગ્રેસ હોય કે કોઈ પણ અન્ય પક્ષ હોય, આ તમામ પક્ષોની જે સભાઓ હોય છે તે રોડ ઉપર થતી હોય છે। તેના લીધે અનેકવાર ટ્રાફિકના દ્રશ્યો પણ સર્જાય છે અને તમે તમારી ટીવી સ્ક્રીન પર જોઈ શકો છો કે આ રાજુ શ્રીવાસ્તવની જે સભાના લીધે એક એમ્બ્યુલન્સ ફસાઈ ગઈ હતી અને એમ્બ્યુલન્સ અડધો કલાક સુધી આ ટ્રાફિકની અંદર અટવાઈ હતી। આ એમ્બ્યુલન્સ પાલનપુર શહેરની અંદર આવેલ સિવિલમાં જઈ રહી હતી, તે દરમિયાન ટ્રાફિકના લીધે અટવાઈ ગઈ હતી અને જો વહીવટી તંત્ર અને ચૂંટણી પંચ દ્વારા તમામ જે તપાસ કરવાની હોય છે તે તપાસ કરીને જ પરમિશન આપવામાં આવતી હોય સભાની, તો આ ટ્રાફિક જામના દ્રશ્યો ના જોવા મળે। પરંતુ ચૂંટણી પંચ અને વહીવટી તંત્ર જે છે તે તપાસ નથી કરતું અને સીધું જે પરમિશનો આપી દીધી હોય છે સભાનું, તેના લીધે સામાન્ય નાગરિકોને ભોગવવાનો વારો આવતો હોય છે। હવે વાત કરીએ થરાદ તાલુકાના
ગઢસીસર ગામની તો ગઢસીસર ગામની અંદર લોકોએ 2 થી 3 વર્ષ અગાઉ સોલર પ્લાન્ટ માટે અરજીઓ કરેલ હતી, પરંતુ આજ દિન સુધી તેમને સોલર પ્લાન્ટ ના મળતા આખરે તે લોકો નારાજ થયા છે અને ગામ લોકોએ ચીમકી ઉચ્ચારી છે કે સોલર પ્લાન્ટ નહીં અપાય તો વોટ નહીં અપાય અને ચૂંટણીનો પણ બહિષ્કાર કરશે। શું છે સમગ્ર મામલો, જોઈએ આ અહેવાલમાં। થરાદ તાલુકાના ગઢસીસર ગામમાં આજથી 3 વર્ષ પહેલા સરકારની સૂર્ય પ્લાન્ટ માટેની અરજીઓ કરેલ, પણ આજ સુધી તેમનો કોઈ સૂર્યપ્રકાશ આપવામાં આવી નથી અને વિદ્યુત બોર્ડ દ્વારા તેમને જવાબો પણ સરખા આપવામાં આવતો નથી। ત્યારે આજે ગઢસીસરના લાભાર્થી ખેડૂતો વિદ્યુત બોર્ડ થરાદ ખાતે ઘૂસી આવ્યા હતા અને રૂપિયા પાછા આપવાની માગણીઓ કરી હતી। વારંવાર વિદ્યુત બોર્ડમાં ખેડૂતો આવતા અને અધિકારીઓ દ્વારા તેમને વાયદાઓ કરવામાં આવતા હતા કે 2 દિવસ પછી આવો, ત્યારે આજે ગામના 25 થી 30 જેટલા ખેડૂતો આવ્યા હતા। ત્યારે અધિક્ષક ઇજનેર મીટિંગમાં ગયેલ હોવાથી ત્યાં હાજર સ્ટાફ દ્વારા ખેડૂતોને કહેવામાં આવ્યું કે તમે પાલનપુર જતા રહો। મીડિયા સાથેની વાત કરતા અધિકારી દ્વારા વાત નકારી કાઢી હતી। ખેડૂતો દ્વારા જણાવ્યું હતું કે 2 મહિના પહેલા થરાદમાં લોક દરબાર કાર્યક્રમ હતો, ત્યારે પણ ખેડૂતોએ રજૂઆત કરી હતી તો જણાવવામાં આવ્યું હતું કે સૂર્યપ્રકાશની સબસિડી સરકાર દ્વારા બંધ કરવામાં આવી છે, તો તમને તમારા રૂપિયા 2 મહિના પછી પરત કરવામાં આવશે। ત્યારે ખેડૂતો 1-2 દિવસે થરાદ વિદ્યુત બોર્ડમાં આવતા પણ કોઈ જવાબ મળ્યો નથી। ખેડૂતોનું કહેવું છે કે જો તેમને ન્યાય નહીં મળે તો આવનાર લોકસભાની ચૂંટણીનો ગઢસીસર ગામના ખેડૂતો બહિષ્કાર કરશે અને વિદ્યુત બોર્ડમાં ઉગ્ર વિરોધ કરશે। અમારે 2016માં છે ફોર્મ ભરેલ હતા 40 પાવતી, અને એની કેળે મેં એસ્ટિમેટ ભર્યું 4500 રૂપિયાવાળું સોલર ઉર્જાનો, અને ત્યાર પછી આ રહ્યા 2-3 વર્ષ થઈ ગયા। દરરોજ અમે અહીં ધક્કા ખાતા તો કે શાંતિ રાખો, આવી જશે, પાલનપુર જઈ આવો। પાલનપુર જઈ આવ્યા, પણ ત્યાંથી પહેલાં કે થરાદનો જવાબ લઈ આવો, પછી કે અમે આગળ એ ન જવાબ લે તો કે પાલનપુર અહીં આવજો। અને અત્યારે સાહેબ એમ કહે છે કે 2 દિવસ પહેલાં આવ્યા તો કે તમે 4500 રૂપિયા તમે ત્યાં લઈ જાજો, તમે 10-15 જણા તમે ભેગા આવજો એટલે વિતરણ કરી નાખશો। અને અત્યારે એમ કહે છે કે અમે તો કોઈને કોઈ કીધું જ નથી, કે જવાબ કોઈ હાલતા નથી, કે અમે કોણે કીધું। અમારા પાસે હવે અમે વિડીયો તો ઉતારવા કે ત્યાં રહેવાની કહેતા તો, અને એના પછી અત્યારે કીધું તો પંચાલ સાહેબ એમ કહે છે કે તમે પાલનપુર ડાયરેક્ટ જતા રહો, કે પાલનપુર એટલે પાલનપુર અમારે પહેલો અહીંનો થરાદનો જવાબ જોઈએ છે, પછી પાલનપુર અમે જઈશું, અહીં કાર્યવાહી કાંઈ ન કરે તો। અમે 4500 રૂપિયા 2 વર્ષથી ભર્યા છે, 2% વ્યાજે લાવી માર્કેટમાંથી, હજી સુધી અમને કોઈ એની વળતર મળતી નથી। અમે લોક દરબારમાં જતા ભાઈ આપણે માર્કેટમાં, તદી ગઢવી સાહેબે કીધું કે 2 મહિના રાહ દેખો, અમે 2 મહિનાના 2.5 મહિના થઈ ગયા, હજી સુધી અમને કોઈ એની કોઈ વળતર મળતી હતી। અત્યારે હું અહીં થરાદ વિદ્યુત બોર્ડમાં આવ્યા એટલે પંચાલ સાહેબ એવું કહે છે કે પાલનપુર જતા રહો। હવે અમે પૈસા અહીં ભર્યા, અમારે પાલનપુર જવાબ કોની પાસે લેવા જવાનો? હવે વાત કરીએ કોંગ્રેસમાંથી રાજીનામું આપીને બનાસકાંઠામાં અપક્ષ માટે પ્રચાર કરવા આવેલ અલ્પેશ ઠાકોરની। અલ્પેશ ઠાકોર આજે બનાસકાંઠા જિલ્લાના દિયોદરના કોતરવાડા ગામે આવ્યા હતા અને કોતરવાડા ગામે ઠાકોર સેનાના સ્વરૂપજી માટે તેમણે પ્રચાર પણ કર્યો હતો। આજે બનાસકાંઠા જિલ્લાના અપક્ષ ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરના કાર્યાલયના ઓપનિંગ વખતે દિયોદર તાલુકાના કોતરવાડા ખાતે ઠાકોર સેનાના અધ્યક્ષ અલ્પેશ ઠાકોર આજરોજ બનાસકાંઠાની મુલાકાતે આવી પહોંચ્યા હતા, જેમાં કોતરવાડા ખાતે સભા સંબોધતા કોંગ્રેસ ઉપર આકરા પ્રહારો કર્યા હતા। જેમાં અલ્પેશ ઠાકોરે જણાવેલ કે જે ઠાકોર સેનાની જરૂર 2017માં હતી તે સેનાને આજે કોઈ ભાવ પૂછતું નથી। હું રાજનીતિમાં ગરીબો અને ઠાકોર સમાજની સેવા કરવા માટે જોડાયો હતો, પરંતુ કોંગ્રેસ પક્ષમાં ચૂંટણી માટે સોદા થાય છે, તેવા પક્ષ સાથે મારે રહેવું નથી। હું કપરા ચડામ વચ્ચે પક્ષ છોડીને આવ્યો છું અને હવે ઠાકોર સમાજમાં રહી બનાસકાંઠા જિલ્લામાં અપક્ષના ઉમેદવારના બાટલાના નિશાન ઉપર દરેક સમાજના લોકોના ઘરે જઈ વોટ આપવા અપીલ કરવાની છે। કહી રહ્યા છે કે ચાહે આંધી આવે તૂફાન આવે, આ ગેસ તો બાટલો બધાની હવા કાઢી નાખશે। કાઢશે કે નહીં કાઢે? આજે આપની વચ્ચે આ સમાજની વાત લઈને આવ્યો છું। કોઈ નેતા એવું કહ્યું કે આમનું કઈ ના અમે આ બીજાને હરાવવા નીકળ્યા છે, ત્યારે એવા લોકોને કહેવા માંગુ છું, બીજાને હરાવવા નથી નીકળ્યા, અમે તો જીતવા માટે નીકળ્યા છીએ સાહેબ। નીકળ્યા છે કે નહીં જીતવા માટે? તૈયાર છો ને તો બધા? બનાસકાંઠાની ઠાકોર સેનાને ચેલેન્જ કરવામાં આવી છે, બનાસકાંઠાના ઓબીસી SC ST ના લોકોને ચેલેન્જ કરવામાં આવ્યું છે કે તમે ગમે એટલું કરો,
તમે 1 લાખથી વધારે વોટ નહીં લઈ જઈ શકો. મેં કીધું 1 લાખ વોટ માટે નથી લડતા, 5 લાખથી વધારે વોટ લઈ અને જ્વલંત વિજય મેળવીશું ને મોટી સફળતા સાથે વિજય મેળવીશું. તૈયાર છો તો બધા? આ સમાજે મને બહુ આપ્યું છે. આ સમાજ થકી રાજનીતિમાં આવ્યો તો રાજનીતિમાં આવ્યા પછી જે અપાઈ નથી શકે એના કારણે મને એવું લાગ્યું કે રાજનીતિમાં રહીશ તો આ લોકોને કઈ નહીં અપાઈ શકું. ફરીથી એને ગબ્બર બની અલ્પેશ ઠાકોર 2 બાજુ કોલર પકડવાના સાથે નીકળે છે. લોકો રાજનીતિમાં આવ્યા પછી સમાજને ભૂલી જાય છે, રાજનીતિમાં આવ્યા પછી ગરીબોને ભૂલી જાય છે. મેં નક્કી કર્યું કે મારે નવો દાખલો આપવો છે કે રાજનીતિમાં આવ્યા પછી પણ જો મારા લોકોની વાત ના થતી હોય તો મારે રાજનીતિ છોડી દેવી પડે. એક મોટા પદથી રાજનીતિ છોડી ફરી મારા લોકો વચ્ચે હું આવ્યો છું. સાહેબ, બનાસકાંઠાની ઠાકોર સેનાએ નક્કી કર્યું કે અમારે અપક્ષ ઉમેદવાર ઉભો રાખવો છે. તો એ અપક્ષ ઉમેદવાર ને જીતાડવાનું કામ હવે આપણા બધાનું છે. 18 આલમ તમામ નાના મોટા સમાજના ફોન આવે કે સાહેબ ચિંતા ના કરતા, આ વખતે પાવર બતાવી દેવો છે, આ વખતે બધાને પાવર બતાવી દેવા છે ને બધાનું પાણી ઉતારી દેવું છે. કુદરત જો ગેસનો બાટલો આપ્યો, ઘણા બધાનો ગેસ ભરાઈ ગયો છે. ગેસના બાટલાથી ગેસ કાઢી નાખો. અને આપણે બનાસકાંઠામાં દાખલો બેસાડવો છે કે નહીં? કેટલા તૈયાર છો? 2 હાથ ઊંચા રાખીને જોરદાર તાળીઓ પાડો. પકડીને તાળીઓ પાડો ને ખબર પડે. હવે વાત કરીએ ચંડીસરમાં ફેક્ટરીમાં લાગેલ આગની. તો ચંડીસરમાં ફેક્ટરીમાં લાગેલ આગને 2 દિવસ વીતી ગયા છે, છતાં પણ અત્યારે કાટમાળ કાઢીએ છે ત્યારે આગના ઝબકારાઓ જોવા મળી રહ્યા છે અને ફાયર ફાઇટર અત્યારે એક પણ ઘટના સ્થળે નથી, જ્યારે ફેક્ટરીનો જે બોર છે તેની વડે આ આગ બુઝાવવાનું કામ ચાલી રહ્યું છે. બનાસકાંઠાના પાલનપુર તાલુકાના ચંડીસર જીઆઈડીસીમાં લાગેલ આગ હજુ કાબૂમાં આવી નથી. 2 દિવસ થયા છતાં આગ સંપૂર્ણ કાબૂમાં આવી નથી. અત્યારે પણ ધીમે ધીમે આગ સળગી રહી છે. આગ પર સંપૂર્ણ કાબૂ લેવાયો નથી. હજુ પણ સતત પાણીનો મારો તેમજ ગોડાઉનમાં પડી રહેલા માલસામાનને સાઈડમાં કરાય ત્યારે આગ વિકરાળ સ્વરૂપ ધારણ કરીને બાજુમાં આવેલ સોલ્વન્ટ પ્લાન્ટમાં આગ લાગી શકે છે, જેનાથી બ્લાસ્ટ થઈ શકે તેવી શક્યતા સ્થાનિક લોકો વ્યક્ત કરી રહ્યા છે. હાલમાં કોઈ ફાયર ફાઇટર કાર્યરત નથી, જેનાથી ફેક્ટરીના બોરના પાણીથી આગને સંપૂર્ણ કાબૂ લેવાનો ચાલુ છે અને નજીકમાં HPCLનો પેટ્રોલિયમ પેદાશોનો સ્ટોરેજ પ્લાન્ટ પણ આવેલ છે. તંત્રએ તાત્કાલિક આ બાબતે જાગૃતતા દાખવે તેવી સ્થાનિકો માંગ કરી રહ્યા છે. બનાસકાંઠા જિલ્લાના ધાનેરા શહેરની અંદર પરબતભાઈ પટેલની સભા યોજાઈ હતી. આ સભામાં લોકો કરતાં ભાજપના કાર્યકર્તાઓ વધુ જોવા મળ્યા હતા અને લોકોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 15 લાખના વાયદાને પરબતભાઈ પાસે યાદ અપાવ્યું હતું. ત્યારે પરબતભાઈ પટેલે મીડિયા સામે કહ્યું હતું કે નરેન્દ્ર મોદીએ 15 લાખનો કોઈ વાયદો કર્યો જ ન હતો, આ તો માત્ર અફવા ફેલાવી રહી છે કોંગ્રેસ. શું છે આ સમગ્ર મામલો, જોઈએ અહેવાલમાં. ધાનેરાના મતદારોનું ભેદી મૌન બંને પક્ષને મૂંઝવણમાં મૂકી રહ્યા છે. ભાજપ દ્વારા ગામડે ગામડે સભાઓ ભરવામાં આવી રહી છે, પણ ભેદને ઓળખી ન શકવાના કારણે નેતાઓ મુશ્કેલીમાં મુકાયા છે. ધાનેરાના મતદારોએ ઓફ કેમેરાએ વાત કરતા જણાવ્યું હતું કે મગફળી વખતે 4 વાર ચક્કાજામ કરવાનો વારો આવ્યો છે. રાયડા ખરીદીમાં પણ પોલીસ સાથે ઘર્ષણ થયું હતું, છતાં પણ ધાનેરા ભાજપના એક પણ નેતા ખેડૂતો પાસે ન આવ્યા હતા, જેના કારણે ધાનેરાના મતદારો ધાનેરાના સ્થાનિક નેતાઓ સામે કાંઈક ને કાંઈક વિરુદ્ધના સૂર પ્રગટ કરી રહ્યા છે. ધાનેરા ભાજપના સ્થાનિક નેતાઓના ભૂકે ક્યાંક પરબતભાઈને નુકસાની વેઠવવાનો વારો આવે એવું લાગી રહ્યું છે. બીજી તરફ કોંગ્રેસના ઉમેદવાર પરથી ભાઈ પણ ધાનેરા તાલુકાના મતદારો પર સારી પકડ ધરાવે છે, ત્યારે મતદારો હાલ તો મૌન રહીને બંને પક્ષને મૂંઝવી રહ્યા છે. ધાનેરા ભાજપના ગઢ ગણાતો હતો, પણ હાલ સમયમાં ક્યાંક ને ક્યાંક ભાજપની પકડ ઓછી થતી જાય છે, જેનો સીધો ફાયદો હાલ તો કોંગ્રેસ ઉઠાવી રહી છે. જો મતદારોની વાતને સીધા શબ્દોમાં કહેવામાં આવે તો લોકો પરબતભાઈના લીધે જ સભામાં આવે છે, બાકી ધાનેરા ભાજપને મનોમંથન કરવાની જરૂર છે. હર સભામાં થતી ભીડને જો સ્થાનિક નેતાઓ મતમાં પરિવર્તન ન કરી શકે તો ભાજપને જીત માટે કપરા ચઢાવ ચડવાનો વારો આવી શકે એમ છે. આજે બનાસકાંઠા જિલ્લા લોકસભા ભાજપના ઉમેદવારે ધાનેરા વિસ્તારમાં વિવિધ સભાઓ સંબોધી હતી, જેમાં લોકો ઓછા અને કાર્યકર્તાઓ વધુ નજરે ચડ્યા હતા.
ત્યારે રાત્રે ધાનેરાના લાલ ચોક ખાતે પણ સભા સંબોધી લોકોને વોટ આપવા માટે વિનંતી કરી હતી. પ્રજાએ નક્કી કરવાનું છે અને પ્રજાએ મિત્રો નક્કી કરી દીધું છે કે કોંગ્રેસ તો ક્યાંય છે જ નહીં, લાડા વગરની જાન છે. એક બાજુ નરેન્દ્ર મોદી છે, એક બાજુ રાહુલ ગાંધી છે. ત્યારે મિત્રો જે આજ સુધીના ઇતિહાસમાં ક્યારેય બન્યું ન હોય એ રીતનો તમામ જગ્યાએથી જે પ્રજાનો ઉમળકો જોવા મળે છે. ભારતીય જનતા પાર્ટી, નરેન્દ્ર મોદી પરનો પ્રેમ તમારી હાજરીમાં, તમારી રૂબરૂમાં જે તમે મિત્રો જ્યારે જોતા હશો ત્યારે તમને પણ ખ્યાલ આપતો હશે કે પ્રજાએ શું નક્કી કર્યું છે. ત્યારે આ સીટ આજ સુધી ક્યારેય ન મળી હોય એટલી જંગી લીડથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને દિલ્હી અહીંથી મિત્રો મોકલશે. લોકસભાના ઉમેદવારને મીડિયા દ્વારા 15 લાખવાળી વાત યાદ કરાવતા ઉમેદવારે જણાવ્યું હતું કે કોંગ્રેસના લોકો ખોટી અફવા ઉડાવી રહ્યા છે. અમારી સરકારે ક્યારે કોઈ 15 લાખની જાહેરાત કરી જ નથી. નરેન્દ્રભાઈ આવું બોલ્યા છે ખરા, જ્યારે ખોટું જ બોલવું હોય નરેન્દ્રભાઈએ ક્યારે આવું કીધું જ નથી કે 15 લાખ રૂપિયા. જ્યારે ખોટું બોલવાની ટેવ હોય ખોટું બોલે. એમણે આપ કેટલા વોટથી અહીંયા બનાસકાંઠાની મિત્રો એ પ્રજા નક્કી કરે છે. અત્યારે તો દરેક ઉમેદવાર લોકોને એર સ્ટ્રાઇક અને સર્જિકલ સ્ટ્રાઇક યાદ કરાવી લોકો પાસેથી મતની માગણી કરી રહ્યા છે. ત્યારે બનાસકાંઠાના ઉમેદવાર પણ લોકોને પૂર સહાયની યાદ અપાવી લોકો પાસેથી મત માગી રહ્યા છે. હવે વાત કરીએ કોંગ્રેસના બનાસકાંઠા લોકસભાના ઉમેદવાર પરથીભાઈ ભટોળની. તો પરથીભાઈ ભટોળે આજે ગેળા પહોંચ્યા હતા અને ગેળા જઈને ગેળા હનુમાનજીના દર્શન કરીને તેમના કાર્યક્રમની શરૂઆત કરી હતી. બનાસકાંઠાના કોંગ્રેસના ઉમેદવાર પરથીભાઈ ભટોળ થરાદ તાલુકાના મત વિસ્તારમાં લોક સંપર્ક કાર્યક્રમો યોજ્યા હતા, જેમાં ગેળા હનુમાન દર્શન કરી જીતડા ગામ લોક સંપર્ક કાર્યક્રમ યોજ્યો હતો. સ્થાનિક આગેવાનો અને લોકોના સંપર્ક કરી આસોદર, રાહ, લુણવા, ખોડા, દુધવા જઈને લોકોના સંપર્કના કાર્યક્રમો યોજ્યા હતા. અને આ કાર્યક્રમમાં કોંગ્રેસના જિલ્લા પ્રમુખ દિનેશભાઈ ગઢવી, ધાનેરાના પૂર્વ ધારાસભ્ય જોઈતાભાઈ પટેલ, ઓબાભાઈ ચૌહાણ તથા થરાદ તાલુકાના મત વિસ્તારના સ્થાનિક કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો ખૂબ જ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. ચૂંટણી નિમિત્તે આરોજ અમે મારા સૌ કાર્યકર્તા મિત્રો સાથે ગેળા હનુમાનના દર્શન કર્યા અને ચૂંટણી પ્રવાસ આજે આ વિસ્તારની અંદર આજુબાજુના ગામડાઓની અંદર ગોઠવેલા છે. જેમાં અમારા થરાદ કોંગ્રેસ પક્ષના પ્રમુખભાઈ શ્રી ઓબાભાઈ અને અન્ય કાર્યકર્તાઓ પણ સાથે જોડાયેલ છે. ધાનેરાના પૂર્વ ધારાસભ્ય જોઈતાભાઈ પટેલ, ભાઈ માંગીલાલભાઈ, રામજી ચૌધરી વગેરે સૌ કાર્યકર્તાઓ અમારી સાથે આજે જોડાયેલા છે અને ચૂંટણી પ્રચાર પૂરજોશમાં ચાલુ છે. સમય થયો છે એક નાનકડા વિરામનો. વિરામ બાદ જોઈશું રાજ્યના અન્ય કેટલાક સમાચારો. એન્જલ સ્કૂલ ડીસા નર્સરીથી ધોરણ 12 સાયન્સ કોમર્સ સુધીની અંગ્રેજી અને ગુજરાતી માધ્યમની સંપૂર્ણ સ્કૂલ. હવા ઉજાસવાળા અને સ્વચ્છ ડિજિટલ ક્લાસરૂમ્સ, લાઇબ્રેરી, કમ્પ્યુટર લેબ, ફિઝિક્સ, બાયોલોજી અને કેમિસ્ટ્રી લેબની સગવડ, સ્કેટિંગ, આર્ચરી અને સેપક ટકરાવ જેવી રમતગમતની સુવિધાઓ, ડાન્સ, મ્યુઝિક એન્ડ મંથલી કોમ્પિટિશન્સ, સેકન્ડરી અને હાયર સેકન્ડરી સેક્શનમાં મંથલી મોટિવેશનલ પ્રોગ્રામ. સ્થળ એન્જલ સ્કૂલ, મહાલક્ષ્મી પાર્ક, પાટણ હાઈવે, ડીસા. એડમિશન ઓપન. તારીખ 15/2/2019 સુધી એડમિશન ફોર્મ મેળવી લેવા. વિરામ બાદ પુનઃ આપનું સ્વાગત છે. હવે નજર કરીએ આગળના સમાચારો પર. તો જેમ જેમ ગરમી વધી રહી છે તેમ તેમ શાકભાજીના ભાવમાં વધારો થઈ રહ્યો છે. તેની સાથે સાથે લીંબુના ભાવમાં પણ વધારો થયો છે. બનાસકાંઠા જિલ્લા સહિત સમગ્ર ઉત્તર ગુજરાતમાં છેલ્લા 2 દિવસથી ગરમીનો પ્રકોપ વર્તાય છે. તેમ હજુ આગામી 5 દિવસ હીટવેવનો પ્રકોપ રહેવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. ત્યારે આતંક દજાડતી કાળઝાળ ગરમીથી બચવા માટે લોકો અનેક અવનવા અખતરા અજમાવતા થયા છે. જોકે કાળઝાળ ગરમીનો મોસમમાં શરીરનું સંતુલન જાળવતા ઉનાળાની ઔષધ સમા લીંબુની માંગ વધતા લીંબુના ભાવમાં રીતસરનો ભડાકો થયો છે. લીંબુના આસમાને પહોંચેલા ભાવોને લઈને હાલ બજારમાં પ્રતિ કિલો લીંબુ ₹100 થી 120 ભાવે વેચાઈ રહ્યા છે. બનાસકાંઠામાં ઉનાળાના પ્રારંભે જ ગરમીનો પારો 40 થી 42 ડિગ્રીએ તપવા માંડતા લોકો ગરમીના પ્રકોપથી બચવા માટે ઠંડા પીણા, કોલ્ડ ડ્રિંક્સ અને વીજ ઉપકરણોનો સહારો લેતા થયા છે. સાથે ગરમી સામે રક્ષણ મેળવવા લીંબુ રસ, સોડા, શરબતનું સેવન કરતા લીંબુની માંગ વધી છે.
ત્યારે એક સમયે ₹50 થી 60ના ભાવે વેચાવા લીંબુના ભાવમાં બમણો વધારો થયો છે. પાલનપુરની બજારમાં હાલ લીંબુ છૂટકમાં ₹100 થી 120ના ભાવે વેચાઈ રહ્યા છે. જોકે લીંબુની માંગ વધી છે, તેની સામે લીંબુની પૂરતી ઉપજ ન હોવાથી લીંબુના ભાવમાં વધારો થયો હોવાનું વેપારીઓ જણાવી રહ્યા છે. જોકે લીંબુ એ ઔષધિ સમાન માનવામાં આવે છે અને લીંબુ રસથી શરીરને અનેક ફાયદાઓ થતા હોય છે. તેથી લોકો ગરમીના સમયે લીંબુનો ભરપૂર ઉપયોગ કરતા હોય છે. લીંબુની માંગ વધવા પામી છે. બનાસકાંઠા જિલ્લાના પાટણ મત વિસ્તારમાં આવતા કાંકરેજમાં આજે કોંગ્રેસ દ્વારા ચૂંટણી કાર્યાલય ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. પાલનપુર શહેરની અંદર આવેલ વિદ્યા મંદિર સ્કૂલની અંદર કલેક્ટરની અધ્યક્ષસ્થાને મતદાર જાગૃતિનો કાર્યક્રમ યોજાયો હતો. પાલનપુરમાં આવેલ વિદ્યા મંદિર સ્કૂલની અંદર આજ રોજ મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયો, જેમાં કલેક્ટર સંદીપ સાંગલે તેમજ શિક્ષણ અધિકારીની પણ હાજરી હતી. આ કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. વિદ્યા મંદિરના શિક્ષક તેમજ વિદ્યાર્થીઓ મતદાન જાગૃતિની રંગોળી દોરી પ્રદર્શન ગોઠવવામાં આવ્યું તેમજ 100% મતદાન થાય તેવો સંદેશ પાઠવ્યો. લોકસભા સામાન્ય ચૂંટણી 2019 ગુજરાતમાં ત્રીજા ફેઝમાં મતદાન થવાનું છે. 23 એપ્રિલે ગુજરાતમાં મતદાન છે. એ અંતર્ગત સ્વીપ એક્ટિવિટીઝ જો છે મતદાર જાગૃતિ માટે અમે આયોજિત કરીએ છીએ. એમાં સ્વીપના જો નોડલ છે શ્રી પ્રજાપતિ સાહેબ, વિદ્યા મંદિરના સંચાલક શ્રી હસમુખભાઈ મોદી સાહેબ, એમના આગેવાની હેઠળ સ્વીપનો અહીંયા ખૂબ સરસ એવો કાર્યક્રમ ગોઠવાયો છે. એમાં વિદ્યા મંદિરના જો ડ્રોઈંગ ટીચર્સ છે 10 જેટલા, એમના મહા મહેનતથી આ રંગોળી અહીંયા ચિતારવામાં આવી છે અને એના થકી હજારો વાલીઓને આજ સ્વીપ એક્ટિવિટી અંતર્ગત મતદાર જાગૃતિનું કામ કરવામાં આવ્યું છે. આ બધી જ ટીમોને હું અભિનંદન આપું છું અને બનાસકાંઠાના મતદારોને અપીલ કરું છું કે 23મી તારીખે મોટી સંખ્યામાં મતદાન કરીને એમનું પવિત્ર ફરજ બજાવે. ચૂંટણી પારદર્શક, ન્યાયી અને મતદારોની સહભાગિતાથી બને એવી ચૂંટણી અધિકારી તરીકે મારી અપેક્ષા છે. હવે વાત કરીએ રોડ નહીં તો વોટ નહીંની. બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુર શહેરમાં 50 ક્વાર્ટર વિસ્તારના લોકો દ્વારા બેનરો લગાવીને રોડ ઉપર આવ્યા હતા અને તે લોકોએ નારા પણ લગાવ્યા હતા, રોડ નહીં તો વોટ નહીં. બનાસકાંઠા જિલ્લાના પાલનપુરમાં 50 ક્વાર્ટર્સ લોકો પાલનપુર નગરપાલિકાથી ત્રાહિમામ પોકારીને ચૂંટણીનો બહિષ્કાર તરફ વળી રહ્યા છે. પાલનપુરના 50 ફૂટ ક્વાર્ટર્સ સોસાયટીના લોકો રોડ નહીં તો વોટ નહીંના બેનરો સાથે રોડ પર આવી ગયા હતા અને પ્રદર્શન પણ કર્યું હતું. જે 50 ક્વાર્ટરના લોકો છે તેમની એક જ માંગ છે કે તેમના વિસ્તારમાં રોડ બનાવવામાં આવે અને રોડ નહીં તો વોટ નહીંના નારા પણ તેમને લગાવ્યા હતા. પાલનપુર નગરપાલિકા દ્વારા 50 ક્વાર્ટર વિસ્તારમાં રોડ ના બનાવવામાં આવતા આ લોકો લોકસભાની ચૂંટણીનો બહિષ્કાર કરશે તેવા બેનરો લઈને રોડ ઉપર આવ્યા હતા. આજે અમે આ રસ્તા પર નથી, એના માટે વોટ નથી આપવો.
મારું નામ સુરેશભાઈ ફૂલચંદભાઈ બારોટ, રેલવે 50 કોટાની પાછળ રહીએ છીએ. અમે વર્ષોથી અહીંયા 15-20 વર્ષથી રહીએ છીએ અને અમારો કોઈ પણ રસ્તાનો નિકાલ આવતો નથી. એટલે અમે બધા જેટલા બી ગરીબ રહીશો છે બધાએ નિયમ કર્યો છે કે રસ્તો નહીં આપે તો કોઈ પણ વોટ આપશે નથી. ઓછામાં ઓછું એથી 150 થી 200 માણસો 400 માણસોના ઘર છે, બરાબર. અને બધાને તકલીફ છે, દવાખાના માટે જવા માટે કોઈ સાધન નથી, કોઈ એમ્બ્યુલન્સ આવે નહીં, કોઈ રિક્ષાનો રસ્તો નથી, પાણીનો કોઈ નિકાલ નથી. એના માટે અમે આ વોટ કોઈને આપવાનો નથી. રસ્તો નહીં તો વોટ નહીં. બનાસકાંઠા જિલ્લાના પાલનપુર નગરપાલિકા વિસ્તારની અંદર બેનરોને લઈને જે કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો તે કોન્ટ્રાક્ટ પૂરો થઈ ગયા હોવા છતાં પણ બેનરો લાગેલા જોવા મળ્યા હતા. જ્યારે કેટલાક જાગૃત નાગરિકો દ્વારા કલેક્ટરને રજૂઆત કરાતા પાલનપુર નગરપાલિકાના ચીફ ઓફિસર દ્વારા તાત્કાલિક 2 મહિના એક્સટેન્શન આપવામાં આવ્યું છે. બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુર શહેરમાં નિયમોને નેવે મૂકીને બેનરો લગાવેલા છે. પાલનપુર નગરપાલિકા દ્વારા બીકે મીડિયા નામની કંપનીને બેનરો માટેનો કોન્ટ્રાક્ટ આપેલો હતો અને આ કોન્ટ્રાક્ટ 31 માર્ચના રોજ પૂરો થઈ ગયો હોવા છતાં પણ નિયમોને નેવે મૂકીને પાલનપુર શહેરમાં ઠેર ઠેર બેનરો લગાવેલ હોવા છતાં નગરપાલિકાના પેટનું પાણી પણ નહોતું હલતું અને નગરપાલિકાના ચીફ ઓફિસર દ્વારા બીકે મીડિયાના બેનરો હટાવવામાં પણ નહોતા આવ્યા. અનેકવાર મૌખિક રજૂઆતો પણ લોકો દ્વારા કરવામાં આવી હતી, છતાં પણ ચીફ ઓફિસરે આ બેનરો હટાવ્યા ન હતા અને આખરે આ સમગ્ર મામલો બનાસકાંઠા કલેક્ટર પાસે પહોંચતા પાલનપુર નગરપાલિકા દ્વારા રાતોરાત મિટિંગ કરીને 2 મહિના માટે બીકે મીડિયાને એક્સટેન્શન આપવામાં આવ્યું છે અને અત્યાર સુધી કોઈ પણ ટેન્ડર પાડવામાં નથી આવ્યું અને ટેન્ડર પાડ્યા વગર જ 2 મહિનાની મુદ્દતમાં વધારો કરી દેવામાં આવ્યો છે. સૌથી મહત્વની વાત તો એ છે કે 31 માર્ચના રોજ ટેન્ડર પૂરું થઈ ગયું હોવા છતાં બીકે મીડિયાના જે બેનરો લાગેલા છે નગરપાલિકાના બોર્ડ પર તેને શા માટે ના હટાવવામાં આવ્યા તેને લઈને અનેક તર્ક વિતર્ક શહેરની અંદર લાગી રહ્યા છે. તે ઉપરાંત 10 તારીખે એને એક્સટેન્શન આપ્યું તો 1 થી 10 તારીખ વચ્ચેનું જે ખર્ચ, જે 1 થી 10 વચ્ચેનો જે પણ પૈસા જે નગરપાલિકાને લેવાના નીકળે છે બીકે મીડિયા પાસેથી, તો તે કેમ ના લીધા તે સૌથી મોટો સવાલ છે. અત્યારે તો બીકે મીડિયાના બેનરોનો જે વિષય છે તે સમગ્ર શહેરની અંદર ટોક ઓફ ધ ટાઉન બની ગયો છે. પાલનપુર નગરપાલિકામાં બેનર લગાવવા બાબતે કાલથી એક બહુ જબરજસ્ત વિવાદ ચાલી રહ્યો છે. પાલનપુરના નગરપાલિકાએ એક એજન્સીને બેનર લગાવવા માટેની કોન્ટ્રાક્ટ આપેલો હતો. એ કોન્ટ્રાક્ટ 31 માર્ચે પૂર્ણ થઈ ગયેલો હતો. એના પછી હજી સુધી એ કોન્ટ્રાક્ટ રિન્યુ થયો ન હતો. ગઈકાલે નગરપાલિકાએ મારા ઘણા બધા બેનર્સ તોડી નાખ્યા. ઉતારવાનું ઠીક છે, તોડી નાખ્યા. એ તોડવાનું કારણ પૂછવામાં આવ્યું તો એમને એવું કીધું કે પરબતભાઈ પટેલ જ્યારે તમારા વિસ્તારમાં આવ્યા તો એ સ્થાનિક મુદ્દા વિજેશ્વર કોલોનીના ગટરનો ભૂંગળો અથવા નગરપાલિકાનું કરપ્શન, આ બધા પ્રશ્નો તમે કેમ પૂછ્યા, તો અમે તમારા બધા બેનરો તોડીએ છીએ. મારું કહેવાની વાત એ થાય કે જો મારા બેનર તૂટતા હોય તો બીજા બધા બેનરો જે લાગેલા છે એ તમારા વેવાઈઓમાં આ બેનરો તૂટવા જોઈએ અને એ ન તૂટે તો કંઈ વાંધો નહીં. તમે કયા વ્હાઇટ કોલર ધંધા કરો છો અમને ખબર છે. 31 માર્ચે પતી ગયેલું ટેન્ડર મારા બેનરો તૂટ્યા બાદ કાલે રાત્રે મોડા અચાનક સાઇન થઈ અને રિન્યુ થઈ જાય અને પાલનપુરના અંદર કેટલા બેનરો લગાવવા એની માહિતી એ ટેન્ડરિંગ પ્રક્રિયામાંથી હું શોધીને લાવ્યો છું. આ ટેન્ડરિંગના અંદર લગભગ 59 જેવા બેનર્સ પાલનપુરમાં લગાવવા માટે છૂટ આપવામાં આવેલી છે. તમને ખબર છે પાલનપુરમાં કેટલા બેનર્સ છે? 200 ઉપર બેનર તો એમને એમ લાગેલા છે. નગરપાલિકા આંધળી છે? ખાલી મારા જ બેનર દેખાયા? પરબતભાઈને પ્રશ્ન પૂછો તો બેનરો તમે કાઢી નાખશો? આ લોકશાહી છે? આ તમારી હિટલરશાહી છે. મહેસાણાની અંદર એજન્સીઓને જ્યારે આ કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો એ વખતે એવી શરત મૂકવામાં આવી હતી કે કોઈ પણ રાજકીય બેનર અહીંયા લાગશે નહીં. પાલનપુરમાં એવી કોઈ શરત છે જ નહીં, કારણ માત્ર રાજકીય બેનરો જ લાગે છે. અને આ બેનરો કોના માટે લાગે છે? નગરપાલિકા જે ચોર છે એના માટે. કેટલી ચોરીઓ નગરપાલિકા કરે છે અમને ખબર નથી, પણ હવે તમે પૂંછડી પર પગ મૂક્યો છે તો હવે ભોગવવા માટે તૈયાર રહેજો. હું પણ તૈયાર છું. તમે અમારું તોડો, અમે તમારું તોડીએ. હવે જોઈએ છે કોણ શું થાય છે. લોકશાહીમાં તમે લોકશાહીનું ખૂન કરી રહ્યા છો. આ ખૂન અમે નહીં થવા દઈએ. ડરીશું નહીં, કોઈથી નહીં. હોર્ડિંગ્સ અમે વાર્ષિક ભાવે આપેલા છે. 31 જૂન 2019 છે જેની મુદત પતી છે વાર્ષિક ભાવે. એ અત્યારે મોડેલ કોડ ઓફ કન્ડક્ટ આચારસંહિતા અમલીકરણ હોવાથી મિટિંગ અમે બોલાવી. મોડેલ કોડ ઓફ કન્ડક્ટ પૂરું થશે પછી અમે એ વિષય મૂકીશું જે તે સમિતિ સમક્ષ અને પછી એનો નિર્ણય લેવાશે. હાલ તો જે છે 25મી મે સુધી આચારસંહિતા અમલમાં છે ત્યાં સુધી એ અમલમાં રહેશે.
સાહેબ એક વખત પહેલે રિન્યુ કરી આપી છે, ફરીથી રિન્યુ કરી આપશો કે એ નગરપાલિકાની પોતાની નીતિ વિષયક નિર્ણય છે, એમાં હું કંઈ ન કહી શકું. અમે મૂકીશું કારોબારી સમિતિ સમક્ષ, સામાન્ય સભા સમક્ષ, અને પછી નગરપાલિકા જે નિર્ણય લે એ પ્રમાણે કરશે. સાહેબ હોર્ડિંગ્સ જે જગ્યાએ મારે છે, જે લિસ્ટ છે એ પ્રમાણે સિવાય પણ બધા જગ્યાએ મારેલા સિવાય પડતા વધારે હશે તો એમાં બે વસ્તુ છે. ઓન એવરેજ અથવા પ્રો રેટા પ્રમાણે જે ભાડું થતું હશે વસૂલાશે, અથવા તો એને ઉતારી લેવાનું. તો આ હતા અત્યાર સુધીના સમાચારો. નમસ્કાર.